પૂછીશું અંજલિ દીદીને પહેલા. આ વાર્તા જે તમને કહી એમને ગમી કહેવા માટે? અંજલિ દીદીને ગમી? પૂછો તમને ગમી? તમને વાર્તા કહી? મને તો બહુ જ ગમી. મને બધા બાળકો બહુ ગમ્યા અને આ બાળકોને વાર્તા કહેવાનું પણ બહુ ગમ્યું. તમને તો કહેવાનું ગમ્યું, તમને સાંભળવાનું ગમ્યું? શું કરીને સમજાવી વાર્તા? ગાઈને સમજાવી? કેટલા ગીતો ગાયા? એક જ? મને તો ત્રણ ગીતો યાદ છે. મને 3 ગીતો યાદ છે. પહેલું ગીત શાનું હતું? પહેલું ગીત કોનું હતું? કબૂતર. પછી પતંગ. પછી ત્રીજું ગીત? બંડી. નમસ્તે. નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે આપની અને ખૂબ સુંદર ખૂબ સુંદર જ થઈ છે. સરસ. આ દિવસ આઠમ હશે પણ આપણે બધાની સરસ સવાર થઈ છે. સાચે એવું જ લાગે છે સર. એટલું મજા આવી રહી છે ને મને. અને એ લોકો કહી રહ્યા છે કે ના તમે જતા જ નહીં ઘરે, અમારા ઘરે સુઈ જજો. અને આપ સબ્જેક્ટ સાથે આપણે ત્રીજું વર્ષ છે ઓફલાઈનમાં, ડિજિટલમાં પણ સાથે કરતા. જી. આપણે મોટી દીકરી સાથે કામ કરેલું છે 8મા 9મા 10મા 12મા. આ ઉંમરના બાળકો આ સરસ સાથે તમારું આટલી વાર્તા કથન થઈ, તમારો અનુભવ કેવો રહ્યો? ખૂબ જ સરસ સર. કાયમ આ બાળકોમાં જે નિર્દોષતા હોય છે ને એમની સાથે રહીએ ને તો આપણા હૃદયમાં એક પૂર્ણ અકબંધ નિર્દોષતામાં સચવાઈ રહે છે. કાયમ હું માનું કારણ કે હું શિક્ષિકા છું તો હું આવા જ બાળકો સાથે રહું છું. તો ક્યાંક એવું લાગે છે કે મારું બાળપણ ગયું નથી, હજી એક ખૂણામાં સચવાયેલું પડ્યું છે. તમને બધાને લાગે છે કે અંજલિનું બાળપણ ગયું નથી? તમારા જેટલા છે એવું લાગે છે? અંજલિ આજે જઈને વાર્તા કરી તમારા જેટલા છે એવું લાગ્યું તમને કે તમારાથી મોટા છે એવું લાગ્યું કે તમારા જેટલા છે એવું લાગ્યું? સરસ. તમે પણ જો આ વાર્તા કહેશો તો એવી રીતના જ કહેશો જે અંજલિ દીદીએ કહી હતી? આપણે આ લોકો યાદમાં તો ઘણા મોરલ વેલ્યુઝ અને સંસ્કારો છે વાર્તાઓથી આપણે રેડવાનો પ્રયત્ન કરીએ છીએ. તો વાર્તામાં મજા તો આવી જ જોઈએ પણ સાથે સાથે એક જે સિરિયસ ફેક્ટર છે કે એમને વેલ્યુઝ પણ મળવા જોઈએ અને એ સહજતાથી જાય એ વધુ સારું. જેમ આપણે કોઈ પણ સાર એમને એવું આપીએ કે ભાઈ ના આ વસ્તુ એવી નથી કે કંઈક આપણે હેમરિંગ કરીએ કે એને કહીએ કે ના સમજો જ, એ સરળતાથી સમજી જાય એ વધુ સારું છે. એટલે આ વાર્તાનું જ્યારે મેં નક્કી કરી ત્યારે દર્શી મેમ સાથે વાત થઈ હતી કે સેશનમાં કે એટલે વાર્તાનું જે એન્ડ છે કે અંત હું જ બદલવાની હતી પણ મેમ હજી એક નવી દ્રષ્ટિ આપી મને કે આ કેમ થયું. જો ઝઘડ્યા જ ન હોત તો આગળ કંઈ થાત જ નહીં. બાકી મેં એટલે એમ નક્કી કર્યું હતું એન્ડમાં કે હું કદાચ એમ કહી દઈશ કે ના પછી સિંહને વિચાર આવ્યો કે ના હું કેમ ઝઘડો કરું, મેં તો એને અભય વચન આપ્યું છે તો હું એને નહીં મારું, ભલે તમે મિત્ર બનીને રહો. પણ મેમે કીધું કે પછી તમે ત્યાંથી કદાચ એ દ્રષ્ટિથી વિચાર કરો કે જો એ ઝઘડો જ ના થયો હોત તો. અને વાત સાચી છે મૂળ જ ઝઘડાનું હતું અને એમાં મદોદકરસિંહે તો ક્યાંય રોલ આમ નહોતો. બાજુવાળાનું જે બાજુમાં હતા એમની સાથે સલાહકારો કહેવાય કે સેવક એમનો જ રોલ હતો. ઘણા વચ્ચે યુદ્ધ થાય છે વાર્તામાં, બે જણ યુદ્ધ કરે છે. કોણ ઝઘડે છે વાર્તામાં? એમના ઝઘડામાં કોને નુકસાન થયું? સિંહને નુકસાન થયું. શું થયું એમને? વાગ્યું? ચલો દીદીને આપણે ફરી વાર્તા બોલાવીશું. બોલાવીશું ગાડીને બોલાવીશું. ગાડીને કોણ ગાશે? કોણ ગાશે? હા કેવી રીતના બોલાવીશું ગાઈને? દીદી હા દીદીને આપણે કેવી રીતના બોલાવીશું કે પછી વાર્તા કરવા આવો પછી આવીશું. કોણ ગાશે? દીદીને કેવી રીતના બોલાવીશું ગાઈને વાર્તા કરવા? ચાલો બધા સાથે ચાલો.
ચાલો શરૂઆત કરો. મને હું કેવી રીતના બોલાવું? તમે મને બોલાવો. ઉત્તરાયણ કરવાની શું છે વાર્તા એ વાર્તા બાબુ ડોર બાબુ ડોર ચડતા ચપટી બોર લાવતા છોકરા સમજાવતા એક છોકરો રીસાણો કોઠી પાસે કોઠી પડી આડી છોકરાએ ચીસ પાડી કેવી પાડી કેવી પાડી? સરસ થેન્ક યુ વેરી મચ Okay.